રાજકોટ જિલ્લામાં 2000 ધાર્મિક દબાણો દૂર કરવામાં આવશે, જેના માટે વહીવટી પ્રશાસને એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જેમાં અલગ-અલગ 3 તબક્કામાં કામ કરાશે। સૌપ્રથમ સમજાવીને વૈકલ્પિક જગ્યાએ શિફ્ટિંગ રેગ્યુલરાઇઝ થઈ શકે તો તે કરાશે। બાદમાં ગેરકાયદેસર દબાણ મામલે નોટિસ ફટકારવાનું શરૂ કરાશે અને જો નોટિસથી ના માને તો છેલ્લે બુલડોઝર ફેરવી દેવામાં આવશે। આ રીતે 3 તબક્કામાં દબાણો દૂર કરવા માટેનો એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવેલો છે। પહેલા સોમનાથમાં ગેરકાયદેસર દબાણોની સામે કાર્યવાહી કરવામાં આવી અને હવે રાજકોટમાં પણ આ જ પ્રકારે દાદાનું બુલડોઝર ફરશે। રાજકોટ જિલ્લામાં 2000 ધાર્મિક દબાણો દૂર કરવામાં આવશે, જેના માટે વહીવટી પ્રશાસને એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જેમાં અલગ-અલગ 3 તબક્કામાં કામ કરાશે। સૌપ્રથમ સમજાવીને વૈકલ્પિક જગ્યાએ શિફ્ટિંગ રેગ્યુલરાઇઝ થઈ શકે તો તે કરાશે। બાદમાં ગેરકાયદેસર દબાણ મામલે નોટિસ ફટકારવાનું શરૂ કરાશે અને જો નોટિસથી ના માને તો છેલ્લે બુલડોઝર ફેરવી દેવામાં આવશે। આ રીતે 3 તબક્કામાં દબાણો દૂર કરવા માટેનો એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવેલો છે। પહેલા સોમનાથમાં ગેરકાયદેસર દબાણોની સામે કાર્યવાહી કરવામાં આવી અને હવે રાજકોટમાં પણ આ જ પ્રકારે દાદાનું બુલડોઝર ફરશે।